જૂનાગઢમાં તુવેર કૌભાંડ સામે આવતા સરકાર પણ હવે સફાળી જાગી. સરકાર દ્વારા સમગ્ર કૌભાંડને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા. સાથે 7 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. સરકારે પણ કૌભાંડ મુદ્દે કાર્યવાહી કરવાની ખાતરી આપી. જૂનાગઢની કેશોદ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલા 5 ટ્રક તુવેર રિજેક્ટ કરવામાં આવ્યા. તુવેરનો જથ્થો હલકી ગુણવત્તાનો હોવાનું કહીને રિજેક્ટ કરવામાં આવ્યો. ખેડૂતો અને ખેડૂત હિતરક્ષક સમિતિએ મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો. તેમણે સ્થાનિક તંત્ર પર કાર્યવાહી ન કરવાનો આક્ષેપ કર્યો હતો. ગાંધીનગરમાં નાફેડના વાઇસ ચેરમેને દિલીપ સંઘાણીએ સરકાર સામે આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે પુરવઠા નિગમની નજર હેઠળ જ કૌભાંડ થયું હોઈ શકે. લોકો જાણે છે કે મગફળી કૌભાંડમાં કયા ઉપરી અધિકારીઓ હતા. કડક કાર્યવાહી કરવા દિલીપ સંઘાણીએ માંગ પર કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સરકારની કૃપા દ્રષ્ટિએ તુવેર કૌભાંડ થયો હોવાનો આક્ષેપ કર્યો. સરકારે 2 વાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપ સાથે વસોયાએ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યા. ઉપરાંત અધિકારીઓની મિલીભગતમાં કૌભાંડ થયાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે તુવેરની સાથે સોયાબીનની ભેળસેળ કરાઈ હોવાનો દાવો કર્યો. વસોયાએ આક્ષેપ કર્યો કે ઘણા ગોડાઉનમાં આવી રીતે ભેળસેળ કરવામાં આવે છે. જ્યાં તપાસ કરાય તો કૌભાંડ બહાર આવી શકે છે. લલિત વસોયાએ મગફળી કૌભાંડનો ઉલ્લેખ કરીને પણ સરકાર પર નિશાન તાક્યું. તુવેરકાંડમાં વધુ એક નવો ખુલાસો થયો છે. જેમના સામે ફરિયાદ થઈ છે તેમના કાના વિરડા નામના શખ્સને કિસાન સંઘ સાથે કોઈ લેવા દેવા નથી. હોદ્દેદારોએ સ્પષ્ટતા કરી કે કિસાન સંઘના પ્રમુખ જસુ મારડિયા હોવાના કાના કિસાન સંઘ સાથે કોઈ જ લેવા દેવા નથી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તુવેરકાંડ અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ કાંડના આરોપીઓને છોડવામાં નહીં આવે. સાથે જ કહ્યું કે જયેશ રાદડિયાએ આ અંગે તપાસના આદેશ આપી દીધા છે. જેની આ કૌભાંડમાં સંડોવણી હશે તેની સામે કડક કાર્યવાહી થશે. રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે સામે ફરિયાદ નોંધાઈ. વિભાવરી દવે મતદાનના દિવસે મતદાન બૂથમાં મોદી હૈ તો મુમકિન હૈના નારા લગાવ્યા હતા. જેને લઈને જીએસટીના ઇન્સ્પેક્ટરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિભાવરી દવે સામે ફરિયાદ નોંધાયા બાદ કોંગ્રેસે નિષ્પક્ષ તપાસની માંગ કરી. ભાવનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે વિભાવરી દવે સામે આક્ષેપ કરતા કહ્યું કે રાજ્યના પ્રધાન આચારસંહિતાનું ઉલ્લંઘન કરે તે યોગ્ય નથી. તેમને કાયદાની સમજ હોવી જોઈએ. અમરેલીમાં પીપાવાવ રિલાયન્સ ડિફેન્સ કંપનીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. 1000થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. પગાર વધારા સહિતની માંગણીઓને લઈને કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. વડોદરામાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ ફરી વખત વિવાદમાં સપડાઈ. વકીલોએ બેઠક વ્યવસ્થાને લઈ ઉઠાવેલો મામલો ફરી ગરમાયો. છેલ્લા 10 દિવસથી વકીલો બેઠક વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. જોકે આ દિશામાં કોઈ નિરાકરણ ન આવતા વકીલોએ રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો છે. શક્તિપીઠમાં અંબાજીમાં વહેલી સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પરિવાર સાથે દર્શન કર્યા. લોકસભાની ચૂંટણીમાં મતદાન બાદમાં અંબાના દર્શન કરી રાજ્ય સહિત દેશના વિકાસ માટે તેમણે પ્રાર્થના કરી. સાથે તેમણે અંબાજી મંદિરમાં 31,000 રોકડનું દાન પણ કર્યું. રાજ્યના મુખ્યપ્રધાનના કાફલાને અકસ્માત નડ્યો. સીએમ રૂપાણી અંબાજીથી બાય રોડ ગાંધીનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ખેડબ્રહ્માના આગિયા પાસે પોલીસ વાહનનો અકસ્માત થતા ડીવાયએસપી સહિત 3 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા છે. સુરતમાં 12મા માળેથી બાળકી પટકાઈ તેમ છતાં બાળકીનો ચમત્કારિક બચાવ થયો. 13 વર્ષીય બાળકી જ્યારે કપડાં સૂકવી રહી હતી તે દરમિયાન પગ લપસતા નીચે પટકાઈ. બાળકીને 18 ફ્રેક્ચર આવતા તેને સારવાર આપવામાં આવી છે. બનાસકાંઠાના થરાદમાં ઘાસચારાની અછતને લઈ ખેડૂતે હોબાળો મચાવ્યો. ઘાસચારાનો જથ્થો ઓછો હોવાના કારણે ખેડૂતોને પૂરતો ઘાસચારો નથી મળી રહ્યો. જેના પગલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે અછતગ્રસ્ત વિસ્તાર હોવા છતાં પૂરતી સરકારી સહાય નથી મળતી. રાજકોટમાં એક પતિએ તેની પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યો. ત્યારબાદ પોતે ઝેરી દવા પી આપઘાત કર્યો. જીવરાજ પાર્કના અંબિકા ટાઉનશીપમાં આ ઘટના બની. ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. માનસિક તણાવમાં પતિએ આ પગલું ભર્યું હોવાનું પોલીસનું અનુમાન છે. સુરેન્દ્રનગરના ચુડાના કંથારિયા ગામે પુત્રે તીક્ષ્ણ હથિયાર વડે માતાની હત્યા કરી નાખી. આ ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે. પુત્ર અસ્થિર મગજનો હોવાથી બોલાચાલી બાદ હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે.
વડોદરામાં જૂના પાદરા રોડ પર યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. યુવતીને ગળું દબાવી હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાની આશંકા. હાલ પોલીસે લાશ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં સિદ્ધસર વાડિયા નજીક યોગીરાજસિંહ ગોહિલ નામના યુવકની હત્યા થઈ. સસરાના ઝઘડામાં વચ્ચે પડતા છરીથી હુમલો કરીને યુવકની હત્યા કરવામાં આવી. દાહોદમાં ઓવરબ્રિજ પર વાહન ચેકિંગ વખતે એક રિક્ષા ચાલક પાસેથી જીવતો કારતૂસ ઝડપાયો. રિક્ષા ચાલક પાસેથી એલસીબીએ માઉઝર પિસ્તોલનો કારતૂસ ઝડપ્યો. એસબીએ શખ્સની ધરપકડ હાથ ધરી છે. ભાવનગરમાં એલસીબીને નારી ચોકડી પાસે લક્ઝરી બસમાંથી 648 વિદેશી દારૂની બોટલ મળી આવી. સાથે જ પોલીસે 2 મહિલા સાથે 3 પુરુષોની ધરપકડ કરી છે. અમદાવાદના વિરમગામમાં નજીવી બાબતે બબાલ થઈ હતી. શંકરમુખીની ચાલીમાં થયેલી બબાલમાં 4થી વધુ લોકોને ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સમગ્ર મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. વલસાડના ભીલાડમાં પીએસઆઈની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં પીએસઆઈ દુકાનદારને દંડા ફટકારતા નજરે પડી રહ્યા છે. ભોગ બનેલા દુકાનદારે પીએસઆઈ વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી. સુરતના સલાબતપુરામાંથી નકલી પીએસઆઈ ઝડપાયો. 2 સ્ટાર લગાવેલો પોલીસનો યુનિફોર્મ પહેરીને માર્કેટમાં ફરતો ધનજી લહેરી નામના શખ્સની એસઓજીએ ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં ચૂંટણી સમયે નકલી આઈ કાર્ડ બતાવી પ્રવેશ કરતા 2 શખ્સ ઝડપાયા. ઇન્ટેલિજન્સ બ્યુરોએ નકલી આઈ કાર્ડ બતાવીને મતદાન કેન્દ્રમાં પ્રવેશ કરતા આ બંને શખ્સો ઝડપાયા હતા. હાલ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સુરતના રિંગ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર બાઇક સળગી ઉઠી હતી. જો કે આગ પર કાબુ મેળવી લેવાયો. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. મહેસાણામાં સંત સમુદાય દ્વારા સૈનિક પરિવારોને 21 લાખની સહાય આપવામાં આવી. ઉત્તર ગુજરાતના સંત પરિષદ દ્વારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને 21 લાખનો ચેક તેમણે અર્પણ કરવામાં આવ્યો. સંત સમુદાય દ્વારા શહીદ સહાય ફંડમાં આર્થિક મદદ કરી હતી. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા વધુ 100 માછીમારો વેરાવળ પહોંચ્યા. તમામ માછીમારોની સુરક્ષા વિભાગ દ્વારા પૂછપરછ કર્યા બાદ તમામ માછીમારોને તેમના પરિવારોને સોંપ્યા હતા. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધારો. પાણીની સપાટી 119.21 મીટર પર પહોંચી 1105 મિલિયન ક્યુબિક મીટર પર પાણીનો લાઈવ સ્ટોક છે. જ્યારે ગત વર્ષ કરતાં ડેમમાં 14.76 મીટર પાણી વધારે જોવા મળ્યું છે. અમદાવાદના રસ્તામાં ફરીવાર ભૂવો પડ્યો. હાટકેશ્વરના 132 ફૂટ રિંગ રોડ પર મોડેલ રોડ પાસે ભૂવો પડ્યો હતો. મોટો ભૂવો પડતા રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી. જોકે ચોમાસા પહેલા ભૂવો પડતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. આકરી ગરમી વચ્ચે લીલા શાકભાજીના ભાવમાં ફરી વધારો, જેને લઈ ગૃહિણીનું બજેટ ખોરવાયું. શાકભાજી ભાવમાં એકાએક 10 થી 20 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો. ઉનાળામાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચતા મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. સુરતમાં શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ ખોરવાયું. લીલા શાકભાજીના ભાવમાં વધારો થતાં શાકભાજી વિક્રેતાઓને ત્યાં ખરીદીમાં ઘટાડો થયો. ઉનાળાની ગરમીમાં અને પાણીની અછતને કારણે ભાવ વધ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે આવનારા 5 દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 43 થી 46 ડિગ્રી પહોંચે તેવી શક્યતા. હવામાન વિભાગે બપોરે જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી. ગુજરાત પર ઉત્તર પશ્ચિમી ગરમ હવાનું મોજું ફરી વળવાની સંભાવના. વધુ આકરી ગરમી પડી રહી છે.